અને હવે વાત કરીએ ખેડૂતોના પાક મુદ્દે સહાયને લઈને। માવઠાના મારથી રાજ્યના લાખો ખેડૂતો હાલ બેહાલ છે, ત્યારે ખેડૂતો મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે। કોંગ્રેસે રાજ્યમાં ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરાવી છે। 10 જિલ્લાઓમાં યાત્રા નીકળશે। કોંગ્રેસની માંગ છે કે માત્ર સહાય જ નહીં પરંતુ દેવા માફી કરવાથી જ ખેડૂતોને ખરી રાહત મળશે। ખેડૂતો પર વધતી રાજનીતિ। આમ આદમી પાર્ટીની મહાપંચાયત। કોંગ્રેસે શરૂ કરી ખેડૂત આક્રોશ યાત્રા। રાજ્યમાં માવઠાના મારથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે ખેડૂતો મુદ્દે વિપક્ષે સરકારને સાણસામાં લેવાની કોશિશ તેજ કરી છે। આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ ખેડૂતો મુદ્દે સરકારને ઘેરવાની શરૂઆત કરી। કોંગ્રેસે સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। કોંગ્રેસની આક્રોશ યાત્રા 13 નવેમ્બર સુધી ચાલશે। 10 જિલ્લાને આવરી લઈને 900 કિલોમીટરના રૂટ પર ખેડૂત આક્રોશ યાત્રા જોવા મળશે। ટેકાના ભાવે ખરીદી, રાહત પેકેજ સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ આ યાત્રાને આગળ ધપાવશે। જોકે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હવે ખેડૂતોના પાક ધિરાણની માફીનો રહેશે। કોંગ્રેસની માંગ છે કે રાજ્યના 56 લાખ ખેડૂતના દેવા માફ કરવામાં આવે અને ત્યારે જ ખેડૂતોને અસલી રાહત મળશે। આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું। આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ। સરકારને હું આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારે તમારા જે હેક્ટરે 5, 25, 50 હજારની જે સહાયની તમે વાત કરો છો, આ કોઈ સહાય જોતી નથી। અમારે જોઈએ છીએ જેમ તમે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કર્યા એમ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોની એક જ માંગ, એક જ અવાજ, એક જ સૂર કે અમારું ખેડૂતોનું જે દેવું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે। ધરતીપુત્રોને ક્યારે મળશે સહાય? સર્વેની કામગીરી હજુ નથી થઈ પૂર્ણ। ખેડૂતોમાં વધી રહ્યું છે આક્રોશ। રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી લગભગ તમામ ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જોકે સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ પરંતુ હજુ સુધી પૂરી ન થતા જામકંડોરણાના પીપળિયા માલજીવી ગામના ખેડૂતો દ્વારા સર્વેનો વિરોધ થયો છે। સરકાર દ્વારા હજુ સુધી સર્વેની કામગીરી પૂર્ણ ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોની વેદના છે કે કમોસમી વરસાદથી ખેતરમાં તૈયાર થયેલ પાક નષ્ટ થઈ ગયો છે। મગફળી અને સોયાબીનના પાથરા પલળતા લાખોનું નુકસાન પહોંચ્યું છે, જ્યારે વાવેતરથી માંડીને ઉત્પાદન સુધી ખેડૂતોનો 18 થી 20 હજારનો ખર્ચ માથે પડ્યો છે। ત્યારે હવે ખેડૂતોની એક જ માંગ છે કે સર્વે કરવાના બદલે તાત્કાલિક સરકાર સહાય ચૂકવે તો જ તમામ ખેડૂતોને આર્થિક લાભ મળી રહે। 15 વીઘાનો કપાસ છે 6 એકરનો, એમાં સંપૂર્ણપણે નાશ પામેલ છે। સતત 4 દિવસથી વરસી રહેલા વરસાદે કઈ લેવા જેવું રહેવા દીધું નથી। એટલે સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સર્વેના નાટક કર્યા વગર ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી અને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે। 4000 વીઘા જમીન છે, જેમાંથી 3000 વીઘા જમીનનું મગફળીનું વાવેતર છે અને 1000 વીઘા ઉપરનું કપાસનું વાવેતર છે, જ્યાં અત્યંત વરસાદ પડવાથી પૂરેપૂરો પાક એકદમ સંપૂર્ણ નાશ પામેલ છે, જેમાંથી ખેડૂતોને કોઈ પણ કાંઈ પણ લેવા પણ છે નહીં। એટલે સરકારશ્રીને એક અમારી ખાસ નિવેદન છે કે આ સર્વે વગેરેની ડ્રામા મૂકી અને તાત્કાલિક ધોરણે બધાય ખેડૂતને પૂરેપૂરા 100% વળતર આપે। 4000 વીઘા જમીન છે, તેમાંથી 80 થી 85% નુકસાન થઈ ગયું છે અને લીલો દુષ્કાળ જાહેર કરવા સરકારને મારી નમ્ર અપીલ છે। મહેરબાની કરીને મગફળીના પાથરા, કપાસ
આ બધું ભયંકર નુકસાન થયું છે. માણસોએ 5-5 પશુ રાખ્યા છે, 5-5 10 છતાં એની પાસે ઢોરને ખવડાવવા કૂચો રહ્યો નથી અને મોટે પાયે ધરખમ નુકસાની થઈ છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સર્વે કર્યા વગર પૂરેપૂરું વળતર ચૂકવે એવી મારી વિનંતી છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોને માવઠાના મારથી ભારે નુકસાન પહોંચ્યું છે. દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં માવઠું પડતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. ત્યારે ભરૂચના ખેડૂતોને પણ મોઢામાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી લાગણી છે. કારણ છે બરબાદીનો વરસાદ. કમોસમી વરસાદના પગલે અંકલેશ્વર તાલુકામાં નર્મદા કાંઠે નાના ખેતરોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. શાકભાજી અને ફૂલોની મોટાભાગની ખેતી નિષ્ફળ ગઈ છે. 3 મહિના સુધી ખેડૂતોએ આવકનો મુખ્ય સ્ત્રોત ગુમાવતા ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે કે સર્વે તો થઈ ગયું, પરંતુ આર્થિક સહાય ક્યારે મળશે? સરકાર સહાય ચૂકવે તો ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરવા હિંમત કરી શકે. કમોસમી વરસાદ પડ્યો જેના કારણે સરકાર રાજ્ય સરકાર દ્વારા જે નુકસાનીનો આંક મેળવવા માટે ગામસેવક તથા જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરવામાં આવી, જેના પરિણામે અમારા ગામમાં ગામસેવકજી દ્વારા અમારા ગામનું જે 100 હેક્ટર જેટલી જમીન છે એ સંપૂર્ણ પાકો નાશ પામેલા, જેનું સર્વે થઈ ચૂકેલું છે. ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય છે, કારણ કે આગળ આખું ચોમાસું વરસાદ રહેવાથી કોઈ ખેતી કરી નતા શક્યા અને જેમ તેમ આ ખેતી ઊભી કરી હતી તે ખેતી ફરી નાશ પામી છે. એટલે ખેડૂતો ખરેખર દેવાદાર બની એવી શક્યતા છે. તો સરકારશ્રીને આપણી વિનંતી કે જે આ સર્વે થયેલું છે એનું સારું નુકસાની ખેડૂતને મળે કે જેથી ફરી એ ખેતી પોતાની ઊભી કરી શકે અને આર્થિક પગભર થઈ શકે. આ મુશ્કેલી અપાર છે અને ખેડૂતોને હવે રાહતની દરકાર છે. સરકારી સહાયથી જ ખેડૂતોને હવે રાહત મળે તેમ છે. બ્યુરો રિપોર્ટ TV9.